પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાતાલની પૂર્વ સંધ્યાએ આ સમયે આપણે એકત્ર મળ્યા છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ કે જે ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી માનવજાતને માટે આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા. તેની જન્મની ઉજવણી કરવા, નાતાલના પર્વની ઉજવણી કરવા આપણે સૌ ઉત્સાહથી આ દિવસોમાં પ્રભુની સ્તુતિ કરી રહ્યા છીએ. ત્યારે આ સાંજના સમયે આપ સૌનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આ સંગતની શરૂઆત કરીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્ય અધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદીના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલ લોકોનો પાળક થશે. આ પ્રભુનું વચન છે. આવો પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર 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 સર્વશક્તિમાન સનાતન અને જીવિત પ્રભુ, સ્તુતિ, માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. તમારી મહાન કૃપા અને દયા, તમારા પ્રેમને માટે આ સમયે પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો. તમે પ્રેમ કરનાર ઈશ્વર છો. તમે માફી આપનાર ઈશ્વર છો. તમે ઉદ્ધાર આપનાર ઈશ્વર છો અને અનંત જીવનની ખાતરી આપીને અનંત જીવનમાં પ્રવેશ કરાવનાર ઈશ્વર તમે છો. પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નાતાલના પૂર્વ સંધ્યાએ અમે તમારું સ્તવન કરવાને માટે, અમે તમારું નામ ઊંચું ઉઠાવવાને માટે તમારી સાનિધ્યમાં આવ્યા છે. અને ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરતા અમે તમારી પાસે કૃપા અને દયાની યાચના કરીએ છીએ. પ્રભુ અમે ગીતો ગાઈએ, પ્રાર્થનાઓ કરીએ, વચન વાંચીએ અને મનન કરીએ, ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને આજનો જે આશીર્વાદ છે એ આશીર્વાદ પ્રાપ્ત કરતા નાતાલના પર્વને અમે આનંદથી તમારા મહિમાને માટે ઉજવણી કરી શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવો આ સમયે પ્રભુની સ્તુતિ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા ભજન સંગ્રહમાંથી 2 ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ કે જેથી પ્રભુની સાથેની સંગત આપણે પ્રાપ્ત કરી શકીએ. Chakti Gurme
ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિ કરતા આવા સમયે આપણે ખાસ પ્રભુનો આભાર માનવા માગીએ છીએ કે પ્રભુએ આપણા જીવનમાં અનેકવિધ આશીર્વાદો આપ્યા છે. અને 2022થી લઈને 2023ના આ ડિસેમ્બર માસના 24 તારીખ સુધી પ્રભુએ આપણને સંભાળ્યા, તંદુરસ્તી આપી, અને તે બધી જ બાબતોને યાદ કરતા આવા સમયે પ્રભુનો આભાર માનતા પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, સ્તુતિ, માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. તમારી મહાન કૃપા, દયાને માટે અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલીને અમારા ઉપર જે પ્રેમ પ્રગટ કર્યો, અમને પાપોની માફી આપી, અમને તમારા સંતાન થવાનો અધિકાર આપ્યો, અબ્બા બાપ કહીને હાક મારવાને માટે અધિકાર આપ્યો, એ સર્વ આશીર્વાદોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ, આજથી 2000 વર્ષ અગાઉ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલીને અમારા માટે જે કાર્ય સિદ્ધ કર્યું છે, ઉદ્ધારનું કાર્ય પ્રભુ તમે પરિપૂર્ણ કર્યું છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, અમે પાપી હતા. હા પ્રભુ, અમે તમારા શત્રુ હતા. હા પ્રભુ, અમે નિર્બળ હતા. એવા સમયે તમે અમારા પર પ્રેમ કરીને તમારા એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલીને અમને પાપના બંધનમાંથી, અમારી નિર્બળતામાંથી અને અમને પ્રભુ તમારી સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત કરવાને માટે જે કાર્ય પ્રભુ તમે અમારા માટે કર્યું છે, એ કાર્યને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. 2023 વર્ષના આ ડિસેમ્બર માસના 24 તારીખે આ રાત્રિના સમય દરમિયાન, આખા વર્ષ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, અમને સંભાળ્યા છે. અમારી વ્યક્તિગત જરૂરિયાતો, અમારી કૌટુંબિક જરૂરિયાતો, મંડળીની વિવિધ સેવા કાર્યોમાં પ્રભુ તમારી કૃપા અને તમારી દયાનો અમે અનુભવ પ્રાપ્ત કર્યો છે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. મંડળીના વિવિધ કાર્યોમાં તમારી અદ્રશ્ય હાજરીનો પ્રભુ તમે અમને અનુભવ કરાવ્યો છે. અને પ્રભુ, તમારી સેવામાં સામેલ થવાને માટે, આનંદ અને ઉમંગથી સહભાગી થવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડી છે. તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિંધળની વ્યવસ્થાને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. એ સાથે શ્રીને ગુજરાત ડાયસિસની વ્યવસ્થાને માટે પણ આ સમયે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબ, તેમની સેવાને માટે, તેમની મુસાફરીઓને માટે અને પ્રભુ તેમના દ્વારા તમારા સેવા કાર્યમાં સામેલ થયેલા તમામ પસંદ કરેલા સેવક સેવિકાઓને માટે આ સમયે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમે તેમને સંભાળો છો, તંદુરસ્તી આપો છો, મુસાફરી કરવા કૃપા આપો છો, સહાયને મદદ કરો છો, તમારું વચન પ્રગટ કરવા તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો છો. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે પ્રભુ કાર્યવાહક સમિતિને માટે, બાળકો, ડીકનો, સ્વાર્થિકો, મિશનરી ભાઈ બહેનો, તેમની સેવાઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આખા વર્ષ દરમિયાન પ્રભુ વિવિધ સેવા કાર્યોમાં તમે તેમને સહાયને મદદ કરી છે. વચનની સેવા આપવા, મુલાકાતની સેવા કરવા, મુશ્કેલજનક પરિસ્થિતિમાં પ્રભુ કાઉન્સેલિંગ કરવાને માટે તમારા પસંદ કરેલા સેવક સેવિકાઓને તમે કૃપા પૂરી પાડી છે, સહાય અને મદદ કરી છે. માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. ડાયસિસની વિવિધ સ્ટેન્ડિંગ કમિટીઓને માટે, કમિટીના કન્વીનર અને તમામ સભ્યોને માટે આભાર માનીએ છીએ. આખા વર્ષ દરમિયાન પ્રભુ તમારી કૃપા અને દયામાં સેવા કાર્યમાં સહભાગી થવા પ્રભુ તમે કૃપા આપી છે, સહાયને મદદ કરી છે. અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ,
નાતાલની આ પૂર્વ સંધ્યાએ તમારા સાનિધ્યમાં બેસવાને માટે, ગીતો ગાવાને માટે, પ્રાર્થનાઓ કરવાને માટે, તમારું વચન સાંભળવાને માટે પ્રભુ તમે અમને સહાયને મદદ કરી છે. તમે અમને તમારી કૃપામાં સંભાળ્યા છે. એ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો આનંદ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો છે. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમારી કૃપા અને દયામાં જ અમે આ તમારી સ્તુતિની આરાધના કરી શકીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમારા માલિક છો, તમે અમારા બચાવનાર છો, તમે અમારું પૂરું પાડનાર છો, તમે અમારા રક્ષણહાર છો, તમે અમને જીવન આપનાર પ્રભુ તમે પોતે છો. પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સ્તુતિ, માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારા જીવનો તરફ અમે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ખરેખર પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી બાળકો છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પ્રભુ તમે અમારા સર્વ પાપોને ધોઈ નાખો. અમને તમારામાં નવું જીવન આપો કે જેથી પ્રભુ અમે તમારા બાળકો તરીકે, દીકરા દીકરીઓ તરીકે પવિત્ર જીવન જીવીને તમારા મહિમાને માટે ઉપયોગી બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે પ્રભુની સ્તુતિ અને ધન્યવાદ કરતા સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ. Purva Mata
આવા સમયે પ્રભુનું જીવતું અને પવિત્ર વચન આપણે વાંચીએ. નવા કરારમાં લુકની સુવાર્તા અને તેનો 2 અધ્યાય 8 થી 20 કલમ સુધી પ્રભુનું વચન વાંચીએ. લુકની સુવાર્તા 2 અધ્યાય 8 થી 20 કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તથા ગભણમાં સૂતેલા બાળકને તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી હતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. આવા સમયે પ્રભુની સ્તુતિ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા ગીતમાં જોડાઈએ અને ત્યાર પછી પ્રભુના પસંદ કરેલા સેવક ધી રાઇટ રેવ સિલ્વાન કિશન સાહેબ, બિશપ ઓફ ગુજરાત, આપણને પ્રભુના વચનોમાં આગેવાની પૂરી પાડશે.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં
આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. સને 2023ની ક્રિસમસ ઓલમોસ્ટ આવી ગઈ. ઈશ્વરનો આભાર માનીએ અને 2023ની આ મિડનાઇટ સર્વિસની અંદર, ક્રિસમસ સર્વિસની અંદર આપ જ્યારે હાજર છો, ઉપસ્થિત છો, એના સહભાગી બની રહ્યા છો, ત્યારે આપ સર્વને નાતાલ પર્વની વધામણીની વાત કહેવાનો અવસર અત્યારે પ્રભુ આપી રહ્યા છે, ત્યારે ઈશ્વરનો આભાર માનું છું. મધ્યરાત્રિએ આજે 12 વાગે પછી સમસ્ત વિશ્વની અંદર નાતાલ પર્વની ઉજવણી થશે અને આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે નાતાલ પર્વ એ વૈશ્વિક તહેવાર છે, ગ્લોબલ લેવલે સેલિબ્રેટ થતો એકમાત્ર તહેવાર. આખા વિશ્વનું તમે નામ દો, બટ દેન દેર ઇઝ એ સ્ટાર, ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ફાધર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, ગભાણ. You will see all over the world, all over the world. That is called global Christmas. અને એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ગ્લોબલ ક્રિસમસની અંદર સહભાગી બનવાને માટે આ સમય આપણે ઉપસ્થિત થયા છે, ત્યારે પ્રભુના વચનો જે લુકની લખેલી સુવાર્તાના 2 અધ્યાયના 8મા વચનથી જે શેર કરવામાં આવ્યા છે, એમાં પ્રભુના જન્મની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બાઇબલની અંદર એના જન્મની આજુબાજુની ઘટનાઓ ને પાત્રો ને એ બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ રિલેટેડ જે કંઈ પણ ઇવેન્ટ્સ છે અથવા તો કેરેક્ટર્સ છે, એનું બાઇબલમાં બહુ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે, ઇન ડિટેલ કહેવામાં આવ્યું છે. એલિઝાબેથની વાતનો ઉલ્લેખ આપણે કરી શકીએ, યુસફ ને મરિયમની વાતનો ઉલ્લેખ આપણે કરી શકીએ, માગીઓની વાતનો ઉલ્લેખ કરી શકીએ, એ ઘેટા પાળકોની વાતનો ઉલ્લેખ કરી શકીએ, એ હેરોદ રાજાની વાતનો ઉલ્લેખ કરી શકીએ. દેર આર સો મેની થિંગ્સ. ઉતારાવાળો જેણે રૂમ આપી ઉતારવા માટે એની વાત આપણે ધર્મશાળાના માલિકની વાત કરી શકીએ. બાઇબલનો તમે અભ્યાસ કરશો તમને બહુ ગહેરાઈની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેની માહિતી આપવામાં આવી છે. બટ ધીસ ઇઝ નોટ અ ટાઈમ ટુ એક્સપ્લેન એવરીથિંગ. આ મિડનાઇટ સર્વિસની અંદર જ્યારે આપ ઉપસ્થિત છો ત્યારે એમાંનો એક ઇવેન્ટ કે જેમાં પ્રભુનો દૂત ઘેટા પાળકો જ્યારે રાત્રિના સમયે પોતાના ઘેટા ચરાવતા હતા, રાત્રિ શાંત સમય, એ નીરવ શાંતિની અંદર, ગાઢ અંધકારની અંદર તેઓ જ્યારે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા, ત્યારે પ્રભુના દૂતે તેમને દર્શન આપ્યું ને પ્રભુના દૂતે તેમને દર્શન આપ્યું ત્યારે બહુ સ્પષ્ટ મેસેજ આપ્યો કે ગભરાશો નહીં, કેમ કે જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું કે જે સર્વ લોકોને માટે થશે. મોટા આનંદની વાત અને સર્વ લોકોની વાતનો ઉલ્લેખ આ દૂતના મેસેજમાં હતો. અને એ જે ઘટના બની રાત્રિના સમયે પ્રભુના ગૌરવનો પ્રકાશ જે આજુબાજુ ફેલાઈ ગયો, એના કારણે એક અનોખી ઘટના એમણે મહેસૂસ કરી અને ત્યારે એઓ ગભરાઈ ગયા, બી ગયા. અને ત્યારે પ્રભુ એમને આ બિહોમાનો સંદેશો આપે છે અને પછી એમને નિશાની આપે છે, સમજણ આપે છે, દિશા આપે છે કે આજ દાઉદના શહેરમાં દાઉદની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. દાઉદનું શહેર એટલે યરુશલેમની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે તમારા માટે એક તારનાર એટલે તમારો બચાવનાર, તમારો ઉદ્ધારનાર, તમારો સેવિયર જન્મ્યો છે. અને ઉદ્ધારનારની વાત કરવામાં આવી, સેવિયરની વાત કરવામાં આવી, આનંદની સુવાર્તાની વાત કરવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે પ્રભુના દૂતના આ સંદેશાના શબ્દો અને એ ચોક્કસ સમજણ અને એ ડિઝાઇન સાંભળ્યા પછી ઘેટા પાળકોએ જે 3 મહત્ત્વની વાત કરી એ આજે સારાંશમાં હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું ને ઈશ્વરનો આભાર માનવા માગું છું. 3 વાત બહુ સ્પષ્ટ રીતે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે ઘેટા પાળકોએ સાથે મળીને એ નિર્ણય લીધો અને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ. એ પહેલો શબ્દ છે આ ક્રિસમસ ઉજવણી 2023ની ભાગ સ્વરૂપે. They decided to go to the Bethlehem for the very purpose and the place which was told to them. એમને જે સ્થળ વિશેની માહિતી આપવામાં આવી હિસ્ટોરિકલ લિંકની મારફતે કે દાઉદનું શહેર કયું તો કે બેથલેહેમ.
અને એ શબ્દને સમજીને એ શબ્દના અને એ શબ્દોમાં અને દૂતનો જે મેસેજ રહેલો એ મેસેજ સાંભળીને ઘેટા બાળકોએ સાથે મળીને નિર્ણય લીધો કે લેટ અસ ગો. Decision taken in the team work and it was a decision to go. જઈએ એ પહેલો શબ્દ છે. એટલે તમારે ઈસુના દર્શન કરવા માટે જવાની તૈયારી હોવી જોઈએ સાહેબ. એ ઉત્કંઠા હોવી જોઈએ, એ ઈચ્છા હોવી જોઈએ, એ લાગણી હોવી જોઈએ, એ ચોક્કસ પ્રકારની દિશા હોવી જોઈએ. ત્યારે તમે ઈસુના દર્શન કરી શકો. It is in your hand. It is your choice. It was their choice. એ લોકોએ પસંદગી કરી કે આટલો શુભ સંદેશો, આટલી મોટી આનંદની સુવાર્તા, આટલા મોટા ઉદ્ધારનાર અને તારનારના જન્મની વાત હોય અને હું જાઉં નહીં? નો વે. It's just not possible. I need to go. And that is the real message of the Christmas 2023. એ પ્રભુના દર્શન કરવાની તૈયારી, જિજ્ઞાસા, ઉત્કંઠા સાહેબ તમારી પાસે હોય તો જ તમે જઈ શકો બેથલેહેમની અંદર, તો જ તમે એ ગભાણની પાસે જઈ શકો, તો જ તમે એ ઈસુના દર્શન કરી શકો. અને એ જ તમારે ક્રિસમસની ઉજવણીનું પહેલું પગથિયું હશે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? આર યુ રેડી? It is in your choice, in your jurisdiction. તમે જે પસંદ કરશો એ પ્રમાણે તમે કરી શકો તેમ છો. તમે જો આજે રાત્રે આ વોચ નાઇટ સર્વિસની અંદર ક્રિસમસ સેલિબ્રેટ કરી રહ્યા છો ત્યારે બહુ થોડાક સમય બાદ આપણે હેપી ક્રિસમસનો સંદેશો વિશ્વને કહેવા જઈ રહ્યા છીએ ત્યારે આર યુ રેડી ટુ ગો? આર યુ રેડી ટુ ગો? જઈએ. That was the first ever step shepherds took. ક્રિસમસ ઉજવણીના ભાગ સ્વરૂપે ઈસુના દર્શન કરવાની સમજણ સાથે. એજન્ડા બહુ સ્પષ્ટ હતો, ડિરેક્શન બહુ સ્પષ્ટ હતી, ડિઝાઇન બહુ ક્રિસ્ટલ ક્લિયર હતી કે દે વોન્ટ ટુ સી ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. બસ ઈસુને જોવાની, ઈસુના દર્શન કરવાની ઈચ્છા હતી ઘેટા બાળકોની પાસે હતી. વી આર બેટર દેન વિથ ઓલ મચ ફેસિલિટીઝ અવેલેબલ. Right? Am I right? Are we ready enough? Are we positive enough to say, I want to see the Lord and Savior Jesus Christ? હું ઈસુના દર્શન કરવા માગું છું. અમે ઈસુના દર્શન કરવા માગીએ છીએ. અમારું કુટુંબ ઈસુના દર્શન કરવા માગે છે. અમારી મંડળી, અમારી સોસાયટી, અમારો અંગ, અમારા વિભાગના લોકો, અમારા આગેવાનો, અમારો સમાજ, અમે સમાજની સાથે રહીને બીજાઓને ઈસુના દર્શન કરાવવા માગીએ છીએ. દેટ ઇઝ ધ મેસેજ ઓફ ધ ક્રિસમસ 2023. ચાલો જઈએ. પણ એ જવા માટે સાહેબ તમારી પાસે તૈયારી જોઈશે, તમારી પાસે ઉત્કંઠા જોઈશે, તમારી પાસે દર્શન જોઈશે, તમારી પાસે સમજણ જોઈશે, તમારી પાસે ઈચ્છા જોઈશે. જવાની માનસિકતા તમારે ધરાવવી પડશે. પણ એનાથી સહેજ આગળ વધતા એવું કહેશે કે જઈએ એટલું જ વાત નહીં, પણ જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. જઈએ એટલું જ નહીં, પણ હવે એનાથી ખાલી દર્શનની વાત નથી, પણ એ પ્રભુએ જે વાત કીધી છે એ પ્રભુએ કીધેલી વાતને પોતે અનુભવવાની વાતનો ઉલ્લેખ ઘેટા બાળકો કરી નાખે છે. જોવાની વાત, જવાની વાત નહીં. જવું તો ખરું જ, જોવા માટે જવું પડે, પણ જયા પછી જોવાના એજન્ડા સાથે પ્રભુએ જે વાતો કીધી હતી કે એક મોટા આનંદની સુવાર્તા આજે દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર જન્મ્યો છે, એક તારનાર, એક ઉદ્ધારનાર જન્મ્યો છે, અને માટે આ અનુભવ, તારનારના અનુભવની અંદર આવવાનો પ્રયાસ અહીંયા ઘેટા બાળકો કરી રહ્યા છે. એ જોવાની વાત, એ મહેસૂસ કરવાની વાત, એ અનુભવવાની વાત, એ પર્સનલ એન્કાઉન્ટરની વાત, એ પર્સનલ એક્સપિરિયન્સની વાત, એ પર્સનલ એક્સપોઝરની વાત. પર્સનલ એન્કાઉન્ટર વિથ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ મેસેજ ઓફ ધ ક્રિસમસ 2023. જોવાની વાતનો નિર્ણય તેઓ જાહેર કરે છે. જઈએ અને જોઈએ.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના પર્સનલ અનુભવ, અંગત તારનારના અનુભવની અંદર આવવાની વાતનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યા છે. નાતાલનું પર્વ એ મને અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને એની સાનિધ્ય અને સમીપતામાં જઈને એના અંગત અનુભવની અંદર આવવાને માટે, રહેવાને માટે, જીવવાને માટે, ચાલવાને માટે, એના મહિમાને અર્થે ખર્ચાવાને માટેનું આમંત્રણ આપતો તહેવાર છે સાહેબ. આ વિશ્વને માટે ઈશ્વરે આપેલું પ્રોવિઝન છે સાહેબ. એવરી ક્રિસમસ gives us the opportunity to come and experience the Lord and Savior Jesus Christ. If you don't do, it's a different story. If you do it, life will be transformed. It is in your choice and in your hand. તમારી પસંદગીમાં ને તમારા હાથમાં છે. તમે જે ઈચ્છશો એ જ થશે, એ પણ તમને કહી દઉં. નહીં તો આવી કેટલી નાતાલો આવશે અને જશે. પણ બીજો જે શબ્દ હતો તે જોઈએ. It was their decision to see and experience the Lord and Savior Jesus Christ. અને ઈસુનો જેને અનુભવ થાય, ઈસુના અંગત અનુભવની અંદર જે કોઈ પણ આવે એનું જીવન બદલાઈ જાય સાહેબ. એના વિચારો બદલાઈ જાય, એની વર્તણૂક બદલાઈ જાય, એના વલણો બદલાઈ જાય, એના વ્યવહારો બદલાઈ જાય, એની આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય. ઈસુનું દર્શન જેને થાય એનું બધું બદલાઈ જાય. અને ક્રિસમસ 2023 આજે મને ને તમને ઈસુના દર્શન કરવા માટેનું આમંત્રણ આપે છે. Come and see. Experience the Lord and Savior Jesus Christ. Your personal experience of the Lord and Savior Jesus Christ would be the greatest ever blessing. આ માનવી જીવનની મુસાફરીમાં પ્રભુએ જ્યારે મૂલ્યવાન માનવી જીવન આપ્યું છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકેનો અનુભવ એ મારા અને તમારા જીવનનો શ્રેષ્ઠ, આનંદિત, આશીર્વાદિત એ અવસર હોઈ શકે અને ઈશ્વર તરફથી મળેલી સૌથી કિંમતી ભેટ હોઈ શકે. ઈસુ સાથેનો અંગત અનુભવ. બીજાનો અનુભવ એ તમારો અનુભવ નહીં બની શકે. બીજાની સાક્ષી તમારી સાક્ષી નહીં બની શકે. બીજાનો એ ચોક્કસ પ્રકારની જે વિચારો અને વલણો છે એ તમારા નહીં બની શકે. ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ યોર્સ, દેન ક્રિસમસ 2023 કહે છે, come and experience the Lord and Savior Jesus Christ. આવો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત રીતે અનુભવ કરીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંગત રીતે અનુભવ કરવાના માટે પોતાની જાતને જેવા છે તેવા એ ઈસુના ચરણોમાં મુકાઈ જવું પડશે. સંપૂર્ણ નથી, મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે. વી આર ધ પીપલ ઓફ વીકનેસીસ એન્ડ લિમિટેશન્સ. વી મેક બ્લન્ડર્સ. વી ડુ સર્ટન થિંગ્સ વિચ ઇઝ નોટ ગુડ. યસ, યુ નો એવરીથિંગ, રાઈટ? પણ પ્રભુ આપણને કૃપા આપશે. ઈસુનું દર્શન, ઈસુનો અંગત તારનાર તરીકે અનુભવ કરવા માટે જેવા છે તેવા પોતાની જાતને ઈશ્વરના સામર્થ્ય હાથમાં સોંપી દેવા પડશે. પાપોની કબૂલાત કરીને ફરી એકવાર ઈશ્વરના જીવન સોંપીને બાકીની જીવનયાત્રામાં એની આગેવાનીમાં એના પર વિશ્વાસ કરતા એની કૃપાનો અનુભવ કરીને વિશ્વાસની યાત્રામાં આગળ વધવાનું પર્વ એટલે નાતાલ પર્વ. આવો ઈસુના દર્શન કરવા માટે જઈએ અને ઈસુના દર્શન કરીએ. જોઈએ. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ જે અહીંયા આપવામાં છે કે જ્યારે લોકો ઈસુના દર્શન કરવા માટે જવાનો નિર્ણય લીધો અને ત્યાં લોકો ગયા અને જે જોયું, એમણે જે જોયું તે પ્રમાણે તેમણે ઉતાવળથી ગયા અને મરિયમને ને યુસફને ને ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા અને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી કરી હતી એ તેઓને જાહેર કરી. And that is very, very challenging. જોઈએ અને જાહેર કરવાનું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથેનો અંગત અનુભવ એ તમારા પૂરતો સીમિત હોઈ જ ના શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અંગત અનુભવ એ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવાના માટે, તમે જે જોયું છે, તમે જે અનુભવ્યું છે, તમે જે મહેસૂસ કર્યું છે એ જાહેર કરવાના માટે તમને કમ્પેલ કરશે સાહેબ. જાહેર કરીએ. ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ પ્રોક્લેમ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. એક ઉદ્ધારનાર, એક તારનાર, એક મસીહા જન્મ્યો છે કે જે જગતનો તારણહાર તરીકે, ઉદ્ધારનાર તરીકે, પાપી લોકો જેઓ અનંતકાળિક નાશની અંદર આગળ ધપી રહ્યા છે, જેઓનો નાશ નિશ્ચય છે, તેઓનો નાશ ન થાય પરંતુ તેઓને જીવન મળે, ભરપૂર જીવન મળે, અનંતકાળિક જીવન મળે, આનંદિત જીવન મળે, આશીર્વાદિત જીવન મળે માટે એક તારનાર
જન્મ્યો છે, અને માટે સમસ્ત વિશ્વને માટે, એ પાપી જગતની અંદર રહેતા લોકોને માટે, એ અંધકારના વમણની અંદર ફસાયેલા અને ભરાયેલા લોકોને માટે આનંદનું ને આશાનું ને ઉદ્ધારનું ને આજેવાડાનું સીધી લીટીનું કારણ આપતું પર્વ એટલે ક્રિસમસ પર્વ. ક્રિસમસ 2023 મને ને તમને ફરી એકવાર પાપના બંધનથી બંધાયેલા લોકોને મુક્તિના સીધી લીટીના અનુભવમાં આવવા માટે જાહેર કરવાનું એ પર્વ બની જાય છે. તમારો અંગત અનુભવ તમે લોકોને કહો કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અંગત રીતે વિશ્વાસ કર્યો, મારું જીવન મેં એમને સોંપ્યું અને એના કારણે મારું જીવન બદલાઈ ગયું. તમે પણ જો કરશો તો તમારું જીવન પણ બદલાઈ જશે. Proclaim it, but that is only possible when you have the experience. જ્યાં સુધી તમારી પાસે અંગત તારનારનો અનુભવ નથી, ત્યાં સુધી તમે પ્રોક્લેમેશનના ત્રીજા પગથિયા પર નહીં જઈ શકો. અને તેથી કરીને ક્રિસમસ 2023નું પર્વ મને ને તમને 3 બાબત કરવાના માટે કમ્પેલ કરે છે. આવો જઈએ, જોઈએ અને જાહેર કરીએ. 2023નું નાતાલ પર્વ અત્યારે આવી રહ્યું છે, ત્યારે આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનએ ગુજરાત ડાયસિસના 5મા બિશપ તરીકે અને બિશપ પરિવાર તરીકે, ડાયસિસન સ્ટાફ તરીકે પણ આપ સર્વને ક્રિસમસ 2023ની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અને આવો ઘેટા પાળકોને જે દૂતે દર્શન આપ્યું, ત્યારબાદ ઘેટા પાળકોએ જે નિર્ણય લીધો, એ આજે આ પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે મારા અને તમારા જીવનનો એ નિર્ણય બની જાય. જઈએ, જોઈએ અને જાહેર કરીએ. જઈએ, જોઈએ અને જાહેર કરીએ. પ્રભુ એમ કરવાને માટે મને ને તમને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, અને એવી સમજણ સાથે આવો 2023 નાતાલ પર્વની ઉજવણીમાં આપણે આગળ વધીએ. વિશ હેપી ક્રિસમસ ટુ યુ ઓલ on behalf of the Church of North India, CNA Gujarat Diocese and the Bishop family. God be with you all and God bless you. આવો વિશ્વાસ જયાનંદ કરીને આવો ને આવો કહેતે હૈ જુઓ જન્મેલા રાજાને દૂતો નાને આવો તેને ભજીએ આવો તેને ભજીએ આવો તેને ભજીએ પ્રભુને દેવતી દેવ જ્યોતતિ જ્યોત તો આઈ ઉદરેંગે પ્રાર્થનામાં જોડે એ પ્રાર્થના કરીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, ફરી એકવાર અમે તમારી પાસે આવી શક્યા અને ક્રિસમસ 2023 નાતાલ પર્વનું ભેટ તમે અમને આપી રહ્યા છો, અને આ મિડનાઇટ સર્વિસની અંદર અમે જોડાયા છે. ત્યારે પ્રભુ તમારી કૃપામાં એ ગંદી ગભાણની પાસે જવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરવાને માટે, જોવાને માટે, અને પછી એ અનુભવ બીજાઓની સમક્ષ જાહેર કરવા માટે તમે અમને આ નાતાલ પર્વ આપી રહ્યા છો. ત્યારે એ સંદેશાને સમજવાને માટે, સ્વીકારવાને માટે તમે અમને સહાય તથા મદદ કરો. તમારી આશીષ આપજો, એવી અમારી પ્રાર્થના છે. હવે પછીની તમામ પળોમાં, હવે પછીની ઉજવણીમાં પણ તમે અમારી સાથે પાસે તમારો અનુભવ એ અમારા જીવનનું શ્રેષ્ઠ ભાથું અને આનંદ અને આશીર્વાદનો અવસર બની જાય તેવું થવા દે અમારી પ્રાર્થના. અમારા પાપોની તમે અમને માફી બક્ષજો, અને પિતાજી બાકીનું જીવન અમે તમારી સહાય અને સામર્થ્ય થકી તમારા મહેમાન અર્થે ગુજારી શકીએ તેવું થાય. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના પ્રશ્ન સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો,
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બુંડાથી અમારો છૂટકો કરજો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. નાતાલ પર્વ 2023ની જ્યારે વાત આવે છે ત્યારે ઈશ્વરનો આભાર માનતા ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિનિયર ગુજરાત ડાયોસિસ તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ એન્જોય ધ ક્રિસમસ સેલિબ્રેશન ફ્રોમ નાઉ ઓન. ગોડ બી વિથ યુ ઓલ. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે खुशी खुशी से आज, खुशी खुशी से आज. આકાશી સંદેશો આવ્યો પરવાળોની પાર, પરવાળોની પાર, પરવાળોની પાર. આકાશી સંદેશો આવ્યો પરવાળોની પાર. પિતા તેરી રક્ષા કરતા કરતા તે કરવા. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज.
ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે આ ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે આ ખુશી ખુશી છે